ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ ડેઈલીની જેમ જ મારી મોર્નિંગની શરૂઆત બી થઈ ગઈ છે. ગરમ પાણી છોડ્યા એન્ડ ત્યાર પછી આ તરફ મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ. એન્ડ ત્યાર પછી આ તરફ મેં સ્નાન વગેરે કરી એન્ડ એલોવેરા જેલ છે આ રોઝવાળું, સો એ લગાવીશ. એન્ડ ત્યાર પછી અત્યારે મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ અત્યારે મેં બી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર. સૌથી પહેલાં સ્ટડી ટેબલ ક્લીન કરીશ, કેમ કે ગંદુ મને બિલકુલ પસંદ નથી, જેથી કરીને મેં ડેઈલી ક્લીન કરી એન્ડ ત્યાર પછી રીડિંગ કરવા બેસું છું. આ મારી હેબિટ છે. સો ફાઇનલી ચલો અત્યારે સ્ટડી ટેબલ ક્લીન કરી એન્ડ રીડિંગ વગેરે મારું સ્ટાર્ટ કરીશ. આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની મોર્નિંગની શરૂઆત કંઈક આ જ રીતે થતી હશે, કેમ કે તમે લોકો જે લોકો બધા મારા વ્લોગ જોઈ રહ્યા છે એ લોકો બધા જ ઓલરેડી પ્રિપરેશન કરી રહ્યા છે, એ જ મારા વ્લોગ જોઈ રહ્યા છે. એન્ડ ખાસ કરીને પોલીસની પ્રિપરેશનવાળા લોકો મારા વધારે વ્લોગ જુએ છે, કેમ કે કમેન્ટ્સ ઉપરથી ખ્યાલ આવે છે કે બધા પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે. એન્ડ કમેન્ટ સેક્શનની અંદર જઈને તમે વાંચો તો તમને બી ખ્યાલ આવશે કે જે લોકો વ્લોગ જુએ છે બધા પોલીસ ભરતીની તૈયારીઓ કરી રહ્યા છે. એન્ડ આપણી જોડે કેટલી કોમ્પિટિશન છે ઓલરેડી એન્ડ કઈ રીતે તૈયારી કરી રહ્યા છે એ બી તમને ખ્યાલ આવશે. કમેન્ટ્સ રીડ કરશો ઘણાની તો. એન્ડ મને બી જ્યારે ટાઈમ મળે છે ત્યારે મેં ઓલરેડી કમેન્ટ્સ રીડ કરતી હોઉં છું. સો ફાઇનલી અત્યારે મારું ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. બટ મારું ટાઈમ ટેબલ શેડ્યુલની અંદર ઓલરેડી અત્યારે મેં ન્યૂ સબ્જેક્ટ છે સ્ટાર્ટ કર્યો છે, બંધારણ એન્ડ મેથ્સ રીડિંગ. સો આજે ફર્સ્ટ સેશનમાં મેં રિઝનિંગ કરીશ. ઓલરેડી મેં રેન્કનું ચેપ્ટર કરી રહી હતી. સો ફર્સ્ટ લેક્ચર છે એ ફિનિશ કરી નાખ્યો છે એન્ડ નીરજ ભરવાની આ બુક છે મારી પાસે એન્ડ એમની એપ્લિકેશનમાંથી જ મેં અત્યારે રિઝનિંગ કરી રહી છું. સો 1.5 કલાક સમથિંગનો ફર્સ્ટ લેક્ચર હતો, એ તો મેં અટેન્ડ કરી નાખ્યો છે. એન્ડ સેકન્ડ લેક્ચર બી 1.5 કલાક સમથિંગ છે. 2 લેક્ચર આપેલા છે રેન્કના ચેપ્ટરના. સો ફાઇનલી અત્યારે મેં ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી સેકન્ડ સેશનની અંદર મેં મારું બંધારણ રીડ કરીશ. સો ફાઇનલી અત્યારે મેં આ 2 સબ્જેક્ટ સ્ટાર્ટ કર્યા છે એન્ડ આમાંથી મેં જ્યારે બોરિંગ થાઉં છું ત્યારે મેં જીસીઆરટી કમ્પ્લીટ કરી નાખી છે, એમને રિવાઇઝ કરું છું. એન્ડ અધર કોઈ બી વસ્તુ બહુ જ વધારે બોરિંગ થાઉં છું ત્યારે કોઈ બી ન્યૂ સબ્જેક્ટ છે મેં ચેક કરતી હોઉં છું એન્ડ રીડ કરતી હોઉં છું કે એમની અંદર શું આપ્યું છે, જેથી કરીને વધારે બહુ જ બોરિંગ ન થવાય. સો આ તરફ અત્યારે મેં મારો લેક્ચર અટેન્ડ કરીશ એન્ડ જે મારું ચેપ્ટર મેં કરી રહી છું રેન્કવાળું એ આજે ફિનિશ કરીશ, જેથી કરીને કાલે મેં ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરી શકું. સો ફાઇનલી ચલો અત્યારે મેં બી એ કન્ટિન્યુ કરીશ એન્ડ આઈ હોપ કે ઘણા લોકો ઓલરેડી કમેન્ટ્સ કરી રહ્યા છે કે મેથ્સ રીઝનિંગ નથી ફાવતું, કોનું કરવું જોઈએ. મેં દરેક વ્લોગની અંદર જણાવું છું કે મેથ્સ રીડિંગ તમે કોનું કરી શકો છો એન્ડ એપ્લિકેશન વગેરે નથી લઈ શકતા તો યુટ્યુબની અંદર એક્ઝામ જ કરીને છે એમનું કરવું જોઈએ, તમે ફ્રીમાં જ કરવા માગો છો તો. એન્ડ હા ચલો એમની જોડે મને યાદ આવ્યું, ઘણાની કમેન્ટ્સ આવે છે સો મેં કમેન્ટ્સ બી લઈ લઉં. એન્ડ ઓલરેડી અત્યારે મેં મારો લેક્ચર ફિનિશ કરી નાખ્યો છે, 1.5 કલાક સમથિંગનો હતો. એન્ડ આ મારી નોટ્સ છે મેથ્સ રીડિંગની. મેં લેક્ચર અટેન્ડ કરતી વખતે મેં જોડે નોટ્સ બી બનાવું છું, જેથી કરીને જ્યારે રિવાઇઝ કરવાનું હોય ત્યારે આસાની રહે, કેમ કે આપણે જે રીત શીખવતા હોય એ રીતથી આપણે લખ્યું હોય તો રિવાઇઝ કરવા ટાઈમે ઇઝી રહે. સો ફાઇનલી અત્યારે સેકન્ડ સેશનની અંદર મેં મારું બંધારણ રીડ કરીશ. સો ચલો મેં મારું રીડિંગ તો ઓલરેડી કન્ટિન્યુ કરીશ, બટ જોડે આજે તમારી જે કમેન્ટ્સ મેં રીડ કરી છે એમના આન્સર બી થોડા આપી દઉં. સો ભાઈ 30 કરીને કોઈની કમેન્ટ્સ હતી કે હેલ્પ કરશો, મને ગણિત નથી ફાવતું. સો તમને ગણિત નથી ફાવી રહ્યું તો મેં તમને જણાવ્યું એમ આગળ કે તમે કોઈની એપ્લિકેશન નથી લઈ શકતા, તમારી પાસે બુક્સ નથી, તો તમે યુટ્યુબની અંદર એક્ઝામ મેથ કરીને યુટ્યુબ ચેનલ છે એકદમ ફ્રીમાં કરાવે છે, બેઝિકથી કરાવે છે, એકદમ સરળ રીતે કરાવે છે કે તમને કંઈ જ નથી આવડતું તો બી તમને એમના લેક્ચર સમજાશે. ઘણીવાર કેવું થાય છે કે બધા ફેકલ્ટી ઓલરેડી એમની જગ્યાએ સારું જ કરાવતા હોય છે, બટ આપણને ઘણા લોકોની મેથડ છે આપણને નથી ફાવતી હોતી, એટલે આપણને લાગે છે કે એમનું સારું નથી. બટ પોતપોતાની રીતે બધા બેસ્ટ જ આપતા હોય છે, બટ આપણને અમુક લોકોનું નથી ફાવતું. બટ આ એક્ઝામ મેથની અંદર જે સર કરાવી રહ્યા છે એટલું બેઝિકથી એન્ડ એટલું સરળ ભાષામાં સમજાવે છે કે કોઈ બી વ્યક્તિને સમજાઈ જાય. એન્ડ એમની એપ્લિકેશનની અંદર પૂરા લેક્ચર પહેલેથી છેલ્લે સુધી બધા જ ફ્રીમાં આપેલા છે કોન્સ્ટેબલ પીએસઆઈ માટે. સો તમે એ કરી શકો છો. જ્યાંથી તમને નથી આવડી રહ્યું ગણિત તો તમને બેઝિકથી ત્યાંથી તમે શીખી શકશો. એન્ડ ત્યાર પછીની કમેન્ટ્સ હતી આર્મી લવર્સ વ્લોગ, તમે ગ્રાઉન્ડને કેટલો ટાઈમ આપી રહ્યા છો. તો ગ્રાઉન્ડને હું છે મેં રનિંગ સ્ટાર્ટ કરું, જોગિંગ, સ્ટ્રેચિંગ, મારું રનિંગ, એક્સરસાઇઝ એન્ડ લાસ્ટ સ્ટ્રેચિંગ, એ બધું કરતાં 1.5 કલાક 2 કલાકનો સમય લાગી જાય છે. ઓલરેડી રનિંગ છે પ્રોપરલી અડધી કલાક સમથિંગ કરતા હોય છે, જે રીતે વર્કઆઉટ કરતા હોઈએ છીએ એ રીતે. બટ સ્ટ્રેચિંગ, એક્સરસાઇઝ બધું કરતાં 2 કલાક સમથિંગનો ટાઈમ આપું છું મેં. એન્ડ ત્યાર પછીની કોઈની કમેન્ટ છે અજય ચાવડા, 2020થી 2024ની એક્ઝામના પેપર હશે.
સો આઈ થિંક મારી પાસે એમની PDF પડેલી છે, તો એ છે મારી ટેલિગ્રામ ચેનલ ઓલરેડી છે, તો એમની અંદર મેં PDF મને મળી જશે, તો મેં ચેક કરીને એમાં તમને આપી દઈશ, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. સો એકવાર મેં ચેક કરી એન્ડ ત્યાર પછી આપી દઈશ. ને ટેલિગ્રામ ચેનલ ખ્યાલ ન હોય તો એ મારી યુટ્યુબ ચેનલ પર હું ફરી એમની લિંક આપી દઈશ, ત્યાંથી તમે જોઈન કરી લેજો. મેં ડેઇલી એક્ટિવ નથી રહેતી ટેલિગ્રામ પર, બટ કોઈને કોઈ વસ્તુની જરૂર હોય એન્ડ મારી પાસે હોય તો મેં એમાં શેર કરું છું. સો ફાઇનલી એન્ડ ચલો ત્યાર પછીની કમેન્ટ્સ છે દર્શન વાઝા મેમ, પેલું રાઇટિંગ પેડ કેટલાનું આવ્યું છે? સો એ રાઇટિંગ પેડ છે મારી પાસે, એ 196નું આવેલું છું, 196 રૂપિયાનું આઈ થિંક આવ્યું હતું એન્ડ મેં ફ્લિપકાર્ટમાંથી મંગાવેલું છે. સો આઈ હોપ જેટલી મેં અત્યારે રીડ કરી છે કમેન્ટ્સ એમના આન્સર મળી ગયા હશે એન્ડ બહુ બધા હજી આગળ બી કમેન્ટ્સ છે. સો આગળ મેં ચેક કરી એન્ડ તમને એમનો આન્સર મેં આપી દઈશ આગળ જ વ્લોગમાં, આ જ વ્લોગની અંદર. સો ચલો અત્યારે મેં મારું રીડિંગ કન્ટિન્યુ કરું છું એન્ડ ત્યાર પછી તમને બી તમારી કમેન્ટ્સના મેં આન્સર આપું છું. એન્ડ હા, જે લોકોને આજે પોતાની કમેન્ટ્સના આન્સર આ વ્લોગની અંદર ન મળ્યા હોય તો એ છે મેં સેકન્ડ વ્લોગની અંદર આપી દઈશ, મેં પૂરી કમેન્ટ્સ રીડ કરું ત્યારે, કેમ કે નહીં તો વ્લોગ છે બહુ લોંગ થઈ જશે. સો એમના માટે એન્ડ ચલો અત્યારે જે બી આગળ કમેન્ટ્સ આવી છે એમના આન્સર આપીશ. એન્ડ આગળ જે કમેન્ટ્સ મેં રીડ કરેલી છે એ છે રાવ સંજય, ડિયર રીડિંગ સાથે રોજ રિવિઝન કઈ રીતે કરું? કહું કેમ કે હું બધું વાંચી લઉં છું બટ ભૂલી જવાય છે, રિવિઝન કરતાં નહીં આવડતું, અમુક સર નોટ બનાવવાનું કહે છે પણ એટલો ટાઈમ નથી એન્ડ લખીને પણ ટાઈમ ઓછો પડે છે. જો હું ટ્રાય કરું તો માંડ 2 સબ્જેક્ટ થાય છે, પ્લીઝ રિવિઝન માટે વિડીયો બનાવો. એન્ડ આગળ લખ્યું છે કે મને પ્રોબ્લેમ ત્યાં પડે છે, હું દિવસમાં 3 સબ્જેક્ટ લઉં, તો એક્ઝામ્પલ તરીકે હું કોઈ સબ્જેક્ટમાં આજે 20 પેજ વાંચ્યા તો આવતીકાલે એનું રિવિઝન કરતાં આટલો જ ટાઈમ થાય છે, એમનું કોઈ સોલ્યુશન છે? પહેલાં તો તમે જે રીતે રીડિંગ કરી રહ્યા છો એન્ડ કમેન્ટ્સ તમે કરી છે કે તમે દિવસની અંદર 1-2 સબ્જેક્ટ રીડ કરો છો યા ફિર 20 પેજ કન્ટિન્યુ રીડ કરો છો 3 સબ્જેક્ટના, તો એમનું રિવિઝન કઈ રીતે કરવું? વાત એક રીતે તમારી સાચી છે કે બીજા દિવસે તમે એટલા પેજ વાંચશો તો ટાઈમ એટલો જ લાગશે, બટ એ રીતે રિવિઝન નથી કરવાનું. રિવિઝન કરવા માટે મિનિમમ ઓછામાં ઓછો ટાઈમ બગડે, આપણે એ રીતે રિવિઝન કરવાનું છે. એન્ડ ફર્સ્ટ ટાઈમ તમે રીડ કરી રહ્યા છો યા સેકન્ડ ટાઈમ એ તો મને ખ્યાલ નથી, બટ તમે જે રીડિંગ કરી રહ્યા છો એમની અંદર અંડરલાઇન કર્યું છે, કરવાની છે, તમે કરી છે કે નહીં મને ખબર નહીં બટ કરવાની છે. એન્ડ સેકન્ડ દિવસે બીજા દિવસે તમે જ્યારે રિવાઇઝ કરો છો ત્યારે તમે જે અંડરલાઇન કરી છે એ જ જસ્ટ વાંચવાનું છે, પ્રોપરલી પૂરું નથી વાંચવાનું, નહીં તો તમારો ટાઈમ એટલો જ જશે જેટલું તમે રીડ કરવામાં લગાડો છો એટલું જ રિવાઇઝ કરવામાં જશે. સો સૌથી પહેલાં તમે જ્યારે રીડિંગ આગલા દિવસે કર્યું છે એમનું રિવાઇઝ બીજા દિવસે મોર્નિંગમાં તમે આઈ થિંક વહેલા ઉઠી શકતા હોય તો 5-6 વાગે 2 થી 3 કલાક એમને આપો. આગલા દિવસે જે વાંચ્યું છે મોર્નિંગમાં જ રિવાઇઝ કરી નાખો એન્ડ ત્યાર પછી તમારું છે રીડિંગ સ્ટાર્ટ કરો. એન્ડ તમે જ્યારે રીડ કરો છો એમની અંદર અંડરલાઇન કરી હોય એમને જ તમારે રિવાઇઝ કરવાનું છે. જે તમે જે વાંચો છો પ્રોપરલી આખું પેજ એ તમારે રિવાઇઝ નથી કરવાનું, કેમ કે એમનો કોઈ મિનિંગ જ નથી, રિવાઇઝ કરવાની એમને કોઈ જરૂર જ નથી. રિવાઇઝ એ જ કરવાનું છે જે શોર્ટ નીકાળ્યું હોય એન્ડ જે આપણે કામનું છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. એન્ડ આમના સિવાય તમારી કોઈ ક્વેરી હોય ન સમજાયું હોય તો આગળ કમેન્ટ્સ કરજો, એમને મેં બીજા વ્લોગની અંદર આન્સર આપી દઈશ. સો અત્યારે થઈ ગયો છે સાંજનો સમય, જમવાનું બી ઓલરેડી રેડી થઈ ગયું છે એન્ડ આ બુક્સ મેં જે બંધારણની રીડ કરી રહી હતી એ બી કમ્પ્લીટ થઈ ગઈ છે. જે બંધારણ મેં રીડ કરી રહી છું એ છે શહેજાદ કાજીનું. આ તરફ અત્યારે મેં કરી શેર હોલ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.